ની પરિસ્થિતિ નબળી હોય ને એમ કે મારે ભજન કરવા અને કદાચ વિજયભાઈ ફૂલ સિઝન હાલતી હોય ને મેં આ પાડી દીધી હોય પછી મને કદાચ 1 લાખ રૂપિયા આપે તો હું ન્યા ન જાઉં. એક વખત તું કોઈ પણ ગરીબના ઝૂંપડે કોઈ ભજનની હા પાડી દઈશ એટલે તારી પાસે મને કે એ હા પડ્યા પછી 20 કે અડધી કલાકની અંદર તને 50,000નો ફોન આવશે. મેં કીધું હું ભણીશ તો નહીં હો, મારે તો મેં કીધું ગાવું જ છે. એટલે એમાંથી ધીમે ધીમે આમ ચર્ચા કરું ને તો મેં પેપરમાં વિજયભાઈ ભજન લખ્યા એમાંય ભજન લખ્યા. માણસ ભલે નહીં ગમે એટલા હોય એ હોય તો જ ભજન ગાવાની મજા આવે ને. મેં કીધું એટલે એમ કરતા મેં કીધું ગમે એટલું માણસ એમાં બીવાનું થોડુંક હોય એટલે એવો ઉત્સાહ અંદરથી મને જાગ્યો. એમાં 50 રૂપિયા એ હતા એટલે પેલો પ્રોગ્રામ 50 રૂપિયા મામડિયાની ખોડિયા ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો અરે રે ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો. અને આયોજકો બધા એમ કે મેં તમને નતું કીધું કે પહેલા તમે આને બેસાડો, આમાં કઈક તત્વ પડેલું છે. આવું મેં સાંભળેલું છે મારા કાને. બસ ભજન માટે આવ્યો છું એટલે તમને બધી દુનિયાદારી ભૂલાઈ જાય એટલે તમારું ધ્યાન ભજન ઉપર કેન્દ્રિત થાય. પછી સાઉન્ડ કેવું છે, વગાડવા વાળા કેવા છે, તમે ભલા અને તમારો સૂર ભલો. ખુશી દે જે જમાનાને મને હરદમ રુદન દે જે મને હરદમ રુદન દે જે. પેલા કાંઈ ન હોય ને થોડોક માહોલ થઈ જાય પછી એને વિજયભાઈ હૈડા ન થાય ફોન નો ઉપાડે. હા, અને ફોન નો ઉપાડે અને કદાચ કોઈ સેલ્ફી લેવાનું કદાચ કહે તો એ એમ કહી દે કે મોડું થાય છે અને ગાડીના દરવાજા લોક કરી દે. શું પૂછો છો મુજને વાહ વાહ સમજાવી દે જાતને સંભાળી લે, દિલને સમજાવી દે જાતને સંભાળી લે. નથી તારા કિસ્મત માયે ને તું ત્યાગી દે, નથી તારા કિસ્મત માયે ને તું ત્યાગી દે. વાહ. આપ જાણો છો કે એવા અનેક એવી કલાઓના દર્શન તો ખરા જ, પરંતુ એ કલા લઈ આવવા સુધીની જે સંઘર્ષ યાત્રા, જીવનની વાતો, સંઘર્ષની વાતો. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડે હો તો પાળા નહીં પડે. ક્યાં વાત. આ નામનો મહિમા છે. મતલબ કહેવાનો ભાવ છે ખરું ભજન કરી ગયા છે, ખરી સંતવાણી કરી ગયા છે, અથવા તો લોક સંગીત ક્ષેત્રે જેમનું પ્રદાન રહ્યું છે ને એને આ દુનિયા સબીરભાઈ યાદ કરે છે. હેતુ એ છે અનેક કલાકારોને મળતા હોય, મોટો નાનો એ અમારા માટે સમાન છે. અનેક મોટા કલાકારો હોય, નાના હોય, પણ એ લોકોની એક વ્યાખ્યા માટે હોય છે, વ્યવસ્થાના ભાગરૂપે. અમારા કાર્યક્રમમાં અમે આવે ને જેટલા અમારા કાર્યક્રમ માટે બધા સમાન છે. કંઈક નવું લઈને આવે ને એટલા માટે અમે આવતા હોય છે. આ ખેંચાણ છે ને સુરીલા સંવાદ પ્રત્યેનું એ જ એક વિશેષતા છે. શું કામ ક્યાંક હશે ત્યારે અમે આવ્યા ને ત્યારે અમે કાર્યક્રમમાં બોલાવતા હોય છે. તો દર્શક મિત્રો, આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ભજનની વાતો, લોકસંગીતની વાતો, સંતવાણીની વાતો કરવી છે. અને જુનાગઢ આમ તો ગરવા ગિરનારની ગોદમાં છે અને સબીરભાઈ ચોરવાડા આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. સબીરભાઈ, ખૂબ ખૂબ આપનું સ્વાગત કરું છું. પહેલાં તો વિજયભાઈ ડીડી ભારતી ચેનલની અંદર મને બોલાવ્યું મને તો એમનો તો હું ખૂબ પહેલાં તો આભારી છું અને હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આજે તમે મને આ ડીડી ભારતી ચેનલની અંદર બોલાવી અને મારો જે આનંદ લેવા માટે થઈ અને તમે મને કોલ કરીને કીધું એટલે હું તમારો વિજયભાઈ જોટવાનો ખૂબ આભારી છું. ધન્યવાદ સબીરભાઈ. હવે કાર્યક્રમની સબીરભાઈ શરૂઆત થાય. જેમ જેમ શરૂઆત થતી જાય એમ લોકોને આનંદ આવતો જશે. પણ મને એક વાત ગમી. અહીં કહે ને કે કોઈ જ્ઞાતિ જાતિના વાડા છોડી, સંગીતમાં જ્ઞાતિ નથી હોતી. તમે ખોડિયારમાંની ઉપાસના કરો છો, એમને અને ગરબા અમે સાંભળીએ છીએ. એકરૂપ બની જ્ઞાતિ જાતિના વાળા છોડી 18 વર્ણ એકરૂપ બની એક નવા રાષ્ટ્રના નિર્માણમાં આપણે કેવી રીતે પ્રયત્ન થાય એવા હેતુ સાથે
સંગીતમાં જ્ઞાતિ નથી હોતી, ભજનમાં જ્ઞાતિ હોતી, કોઈ પણ પ્રકારનું લોકસંગીત અહીં તો સર્વ મૂલ્ય એક સમાન, બધાને ન્યાય મળે એવા હેતુ સાથે. સબીરભાઈ, અનેક સમયાંતરે વાતો કરતા રહીશું, પણ તમારો ખૂબ જૂનો સંઘર્ષ હું જાણું છું. એ પ્રાચીન મારું નાનપણ હતું ને, અભ્યાસ કરતો ફરીદાબેન સાથે ને એ તમારા કાર્યક્રમોમાં જોતા, એટલે કે ખૂબ લાંબી સફર છે. અનેક લોકોનો પરિચય થશે, દેશ વિદેશ સમગ્ર ગુજરાત તો ખરું જ, પણ પડદા પાછળ તમે ખૂબ સંઘર્ષ કરીને આવ્યા છો. એ તમામ વાતો કરવી છે મારે, પણ બેઝિક પરિચયથી આપણે શરૂઆત કરીએ. કદાચ લોકોને ખ્યાલ ન હોય ને નાના નાના ગામથી લઈ અને મેગા સિટી હોય કે અલગ અલગ મોટા સિટીમાં પણ ભજન કરો છો. લાંબી વાત ન કરતા થોડો પરિચય, હાલ ક્યાં રહો છો, મૂળ ગામ કયું, એ વાત કરો તો. મને વિજયભાઈ નામ સબીર ચોરવાડા તરીકે ઓળખે છે અને મારું ગામ મૂળ ગામ તાલાડા ગીર. તાલાડા? હા, તાલાડા ગીર. અને અત્યારે હું હાલ રહેવાનું મારું જુનાગઢ, અને 12 વર્ષથી હું જુનાગઢ રહેવા આવતો રહ્યો છું. અને મમ્મી પપ્પાની બધા 20-22 વર્ષથી પ્રાચી રહી છે. પ્રાચી? હા, પણ અમારી જન્મભૂમિ તાલાડા ગીર, અને વર્ષોથી તાલાડા, અમારી જન્મ પણ મારો તાલાડામાં. અને પછી ધીમે ધીમે માતાજીની તમારા બધાની દયા થઈ એટલે ધીમે ધીમે પછી મેં જુનાગઢથી 12 વર્ષથી અહીંયા રહેણાંક કરી નાખ્યું છે. અને ખૂબ ગરવા ગિરનારીની મા ખોડિયારની ખૂબ દયા છે. ખૂબ દયા છે. આમ તો ભજનની ભૂમિ છે ને, લગભગ કલાકારો અહીંયા સેટ થાય. હા, જુનાગઢ જેને ભજન કરવું છે, પછી લોક ગાયકો પણ હોય ને ભજન પણ કરતા હોય. લોક સંગીત ક્ષેત્રનું નાતું આમ તો સ્વાભાવિક છે કે ઉસ્તાદ હોય આપના એ પરંપરામાં. સાજિંદા ઉસ્તાદ કહે છે, ઢોલ તબલા એમાં હોય. ગાયકી ક્ષેત્રમાં કઈ રીતે વારસો મળ્યો? પરંપરાગત પિતાશ્રી દાદાશ્રી ત્યાંથી શરૂઆત કરી? એમાં એવું છે વિજયભાઈ કે હું અમારા પરિવારની અંદર ને અમારા સમાજમાં કોઈ આર્ટિસ્ટ નહીં, કોઈ એટલે કોઈ નહીં. અને જે મુસ્લિમ સમાજની અંદર જે ઘાચી સોરઠિયા જ્ઞાતિની અંદરથી આખા વર્લ્ડની અંદર હું એક છું. અચ્છા, આખા વર્લ્ડમાં. હા, કોઈ મોમેડિયન જ્ઞાતિમાં કોઈ વ્યક્તિ નહીં. એટલે શેખ છે, પઠાણ છે, એ બધામાં. પણ અમારા ઘાચી પરિવારની અંદર ને અમારા જે બાપ દાદા વખતની અંદર તો કોઈ આર્ટિસ્ટ જ નહીં. કારણ કે હું વર્ષોથી જ્યારે મારા પપ્પાએ મને ભણવા બેસાડ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર મને એમ કહેતા ભણ ભણ ભણ, પણ હું કંઈ ભણવા તરીકે મારું કંઈ એમાં ધ્યાન કેન્દ્રિત નહીં. મને ત્યાં ભણવા તાલાડામાં મૂકવા જાય ને તો ત્યાંથી હું બ્રહ્મેશ્વર આશ્રમ સોભરનદાસ બાપુ ત્યાં વયો જાઉં. બરાબર. અને ત્યાં ઓમ નમઃ શિવાયની આજ વર્ષોથી અખંડ ધૂન શ્રાવણ મહિનામાં હાલે. એટલે હું ત્યાં ધૂન ગાવા વહી જાઉં અને મંદિરની સેવા કરવા વહી જાઉં. પછી ત્યાં અવારનવાર ડાયરા ને બધું થતું હોય, પણ આપણને તો કોણ ત્યાં એવું સ્ટેજ અપાવે કે આ રીતના એમ બધું. પણ કોણ જાણે ત્યાં પણ એક ખોડિયાર હતી, અને ત્યાં બ્રહ્મેશ્વર મહાદેવની ને સોભરનદાસ બાપુની ને એવી બધાની એવી દયા થઈ ધીમે ધીમે. તો મારા પપ્પા એમ કે ભણવું છે કે ભજન જ ગાવા છે? મેં કીધું હું ભણીશ તો નહીં હો, મારે તો મેં કીધું ગાવું જ છે. એટલે એમાંથી ધીમે ધીમે માતાજીની દયાથી અને ફૂલ આમ માનીએ ને વિજયભાઈ, તો તાલાડા તાલુકાની અંદર મને હાર્મોનિયમ પકડાવનાર રામ સાહેબ કરીને છે, અને પોતે અંધજન છે અને આહિર છે. અને એમનો મને ખૂબ સપોર્ટ. હા, એની હાર્મોનિયમ કેમ પકડવું ને એ મને રામ સાહેબે શીખવાડ્યું. ક્યાં વાત! એનો રાજીપો વ્યક્ત કરું છું. સબીરભાઈ, મૂળ વાત અભ્યાસ જીવનમાં આવીએ, ત્યારબાદ આપણે આવવું છે લોકસંગીતમાં. અભ્યાસ સાથે આમ રસ, એજ્યુકેશન પ્રોગ્રામો? અને અભ્યાસ સાથે તો મેં 9 પાસ, 9 સુધી હું ભણ્યો. અને મને નગર પંચાયત હાઈસ્કૂલની અંદર નરેન્દ્ર સાહેબ વાઢેર, અને એ નરેન્દ્ર સાહેબ વાઢેરે મારા માટે થઈને 62,000 રૂપિયાની એ સમયમાં ગ્રાન્ટ પાસ કરાવી કે આ 9 પાસ છે ને આ 10માની પરીક્ષા દઈને કદાચ પાસ થઈ જાય તો આનો 1 વર્ષ સુધી હજી મને લાભ મળે ભજનનો. પણ ટૂંકમાં આમ ચર્ચા કરું ને તો મેં પેપરમાં વિજયભાઈ ભજન લખ્યા છે, એમાંય ભજન લખ્યા છે. એનું કારણ છે કુદરતી મારો આનંદ જ ભજનની સાથે હતો. એટલે આ લોકોને ઘરના વ્યક્તિને હું એમ કહેતો કે ભાઈ તમે ખોટા પૈસા મારી પાછળ બગાડતા નહીં, મારો ધ્યેય આખો ભજનનો જ છે. અને મને મારતા પણ બહુ, હા, કે તારે ભણવું છે કે નહીં? મેં તમે ગમે એ કરો, મારે ગાવા છે ભજન જ. આ દાસ ઓથી જેવું વાતાવરણ, હા એના જેવું, ઓથી સાહેબ જેવું બધું. પણ આમાં એક બાજુ ઇન્ટરેસ્ટિંગ કાર્યક્રમો પણ થતા હોય, કારણ કે
કોઈ પણ હોય ને સ્કૂલની અંદર અમે જોતા આવ્યા છે આજ સુધી કલાકારના મેળે હા કે જે અભ્યાસમાં નબળો હોય ને હા એ જ પાછા શિક્ષકો હા કાર્યક્રમમાં ભજન બોલો એટલે તાળીઓ હા પાડતા પાડતા હા 100% એટલે એમાં પ્રોત્સાહન શિક્ષકોનું પાછું હશે. ખૂબ ખૂબ આનંદ એમાં પ્રોત્સાહન એટલે નરેન્દ્ર સાહેબનું પછી એક ચેતા સાહેબ હતા એમનું એટલે ટૂંકમાં જેટલા શિક્ષકો હતા ને એનું બધાનું બધા વ્યક્તિનું આટલું પ્રોત્સાહન મને કે તું કંઈક ગજબ વ્યક્તિ છો ભણવાની અંદર એટલું ધ્યાન નથી ને આ ભજનની અંદર આ રીતના હવે તો શું ભગવાન કરે એ તો અમે નક્કી નથી કરી શકતા તો અત્યારે અવારનવાર ઘણા સાહેબો મને મળે સ્કૂલના એટલે હું એને પગે લાગી અને એમની પાસે આશીર્વાદ લઉં ને કહું સાહેબ કે અમે તારું જોતા હોય અમને ખૂબ રાજીપો થાય અમને એવી ખબર નથી કે તું આ વાતાવરણ સુધી પહોંચી જઈશ એમ ક્યાં બાત. હા આવો વ્યક્ત કરે બધા. હવે આમ ઓફિશિયલી 9 સુધી અભ્યાસ કરતા ત્યાંથી વાત બાકી છે તો ત્યાંથી અભ્યાસ સાથે કઈ કાર્યક્રમોમાં ખાલી ફક્ત નાતો જ સાંભળવાનો? ના એટલે પછી મને તાલુકા કક્ષાએ મોકલતા, અચ્છા પછી જિલ્લા કક્ષાએ મોકલતા અને રાજ્ય કક્ષાએ મોકલતા. આ બધાની અંદર જ્યાં મોકલે એમાં જે કોઈ પણ એક વ્યક્તિ એક સાહેબમાં અમારા ભેગા હોય જે સ્કૂલમાંથી મોકલે ત્યારે તો 1 નંબરે જ હું હોય. અચ્છા હા કુદરતી માતાજી ખોડિયારની એવી દયા કે એ 1 નંબરે જ હોય કુદરતી કે ગમે ત્યાં જાય તાલુકા જિલ્લા રાજ્ય એટલે 1 નંબર અને એમાં એમ કહે કે ભાઈ પહેલા નંબરે પાસ થઈ ગયેલ છે બરાબર એટલે એ બધા અત્યારે કાયદેસર પ્રમાણપત્રો સલટીઓ બધા મારી પાસે છે. અચ્છા ત્યારે ટૂંકમાં નંબર તો ત્યારે હા ત્યારે નંબર એમ. પછી એક બાજુ આ અભ્યાસ છોડ્યો તમે હા પછી ઓફિશિયલી કાર્યક્રમ હા આમ પ્રથમ કાર્યક્રમ મારો પહેલો પ્રોગ્રામ બ્રહ્મેશ્વર આશ્રમમાં તાલાડા બરાબર અને ત્યારે ફરીદાબેનનો અને માયાબેન દુધરેજિયા હા અને સુરેશ રાવળનો આ બધાનો ત્રણેયનો જમાનો અને મને એમ થયું કે સ્ટેજ ઉપર જવું પણ કેમ જવું અને ત્યાંના એક રાજુભાઈ લુવાણા કરીને હતા અને પોતે ત્યાં સેવા કરતા એમણે મને ત્યાં બેસાડ્યો અને મારો રાઉન્ડ આવ્યો એટલે મેં માઇક હાથમાં લીધું ને તો વાઇબ્રેટ થવા માંડ્યું અને પેલું જ ભજન એ રીતના ગાયું પણ મારાથી ગવાણું નહીં. પછી મને અંદર થોડોક જોશ આવ્યો. મેં કીધું આમાં આટલું બધું પબ્લિક છે આના કરતાં થોડાક માણસો વધતો તો પછી એમ કરીને માન એક ભજન ગવાણું. પછી ઘરે હું એકલો બેઠો વિચાર કરતો હતો. મેં કીધું આજે તો આટલા વ્યક્તિ હતા કાલે તો આટલા માણસ ભલે નહીં ગમે એટલા હોય એ હોય તો જ ભજન ગાવાની મજા આવે ને મેં કીધું. એટલે એમ કરતાં મેં કીધું ગમે એટલું માણસ એમાં બીવાનું થોડુંક હોય એટલે એવો ઉત્સાહ અંદરથી મને જાગ્યો એટલે અત્યારે હાલની તકે પછી ધીમે ધીમે પહેલો એ કાર્યક્રમ કરી અને પીપળવા ગામના એક અમરદાસ બાપુ કરીને છે અને સાધુ છે પોતે અને એ અમરદાસ બાપુ મને કીધું કે તું આજે ક્યાંય જવાનું છે બહાર? મેં કીધું ના. તો કે એક જગ્યાએ ભજન છે આહિરની ઘરે અને તારે આવવાનું છે. તો મેં કીધું હા બાપુ હું આવીશ. એટલે છકડો રિક્ષાની અંદર 2-4 ભજનની પુસ્તક એ થેલીમાં પ્લાસ્ટિકની એક હાથે રિક્ષાનું એંગલ પકડેલું અને સ્પીકર ને એ બધું રિક્ષામાં ને અમે ભજનમાં ગયા અને ઘણા પૈસા મારી માથે થયા ત્યાં. એટલે ઘણા પૈસા થયા એટલે બાપુને મેં પ્રોગ્રામ પૂરો થયો એટલે બાપુએ મને પૈસા આપ્યા એટલે મેં માથે ચડાવીને ખીચામાં નાખી દીધા. મેં ઘેરે આવીને ગણ્યા ને તો ત્યારે તો વિજયભાઈ પૈસાનો એવો બધો કંઈ જમાનોય નહીં અને એ 5-5 વાળી નોટું પ્લાસ્ટિકની અંદર આવતી એટલે એ પ્લાસ્ટિકની એટલે બાપુએ મને 10-15 નોટું આપી પણ એમાં બાપુએ તો કંઈ એમાં ન ઉડાડ્યા હોય. બાપુએ મને તો પ્રોગ્રામ દીધો હતો એટલે જેને ઉડાડ્યા હોય એની એટલે હું ઘરે લઈને આવ્યો ને મેં આમ બધું જોયું તો એમાં 50 રૂપિયા હતા. એ બધા પૈસા રૂપિયાવાળી 2 વાળી 5 વાળી એમાં 50 રૂપિયા એ હતા એટલે પેલો પ્રોગ્રામ 50 રૂપિયાનો. હા 50 રૂપિયાનો. એ 50 રૂપિયાની કૃપા છે આજે. હા અત્યારે 50 રૂપિયાની આ કૃપા તમારા બધાની ને માતાજી ખોડિયારની ખૂબ દયા. 100%. અને સબીરભાઈ ત્યારબાદ ક્રમશ હા અનેક કલાકારોનો સપોર્ટ મળ્યો હોય મોટા સ્ટેજ મળ્યા હશે. આ શરૂઆતમાં 2 સ્ટેજની વાત કરી તમે. ક્રમશ કઈ રીતે સપોર્ટ મળ્યો મોટા કલાકાર સાથે? મને વિજયભાઈ શરૂઆતની અંદરથી જ્યારે ભજનની લાઈનમાં હું આવ્યો ને ત્યારે ધીમે કરતાં અત્યારે યોગેશ બાપુ નથી અને યોગેશપુરી બાપુ ગૌસ્વામી અને એમણે મને એવું કીધેલું ખામઢોર રોડ ઉપર ભજન હતા ત્યારે કે સબીરભાઈ થોડીક મેં કીધું બાપુ તમે સબીરભાઈ ના કહો તમે તો સાધુ છો અને મારાથી તો તમે નારાયણ બાપુ સાથે બેસવાવાળા વ્યક્તિ
અને મારે તમને મેં કીધું શું જાજી કેવું, પણ તમે સબીર કહો તોય બાપુ ચાલશે. એટલે ધીમે ધીમે કરીને મને એની વાતચીત કરી. મને કે સબીરભાઈ આને આ જીવન રાખજો અને આવો સ્વભાવ રાખજો, તમે ઘણા બધા આગળ જાઓ, એવા એક આ સાધુના આશીર્વાદ છે. ક્યાં બાત. અને હું આ જોઉં છું કે 100% 100% એની વાત સાચી. અને એક મારા ગુરુ ભીખારામ બાપુ પ્રાચી, અત્યારે એ દેવ થઈ ગયા છે, એણે મને એવું કીધેલું કે તમે કદાચ મારે એક શબ્દ તું ધ્યાનમાં રાખજે કે એક વખત તું કોઈ પણ ગરીબના ઝૂંપડે કોઈ ભજનની હા પાડી દઈશ એટલે તારી પાસે મને કે એ હા પડ્યા પછી 20 કે અડધી કલાકની અંદર તને 50,000નો ફોન આવશે. અને જો એ 50,000માં તું વયો ગયો તો તારું ક્યાંય નામો નિશાન નહીં રહી. અને તને એ 50,000નો ફોન આવે છે અને એને તું ઠુકરાવી દઈશ ને તો તું એક વખત મને યાદ કરજે, નકર મારી સમાધિએ આવીને તું તારું ચપ્પલ ને મારી સમાધિ એની ઉપર ચપ્પલ મારજે સમાધિ ઉપર. આ યાદ રાખજે. એટલે મેં વિજયભાઈ કદાચ કોઈ પણ વ્યક્તિને કદાચ હાવ ગરીબ હોય, એની પરિસ્થિતિ નબળી હોય ને એમ કહે કે મારે ભજન કરવા, અને કદાચ વિજયભાઈ ફૂલ સિઝન હાલતી હોય ને મેં હા પાડી દીધી હોય, પછી મને કદાચ 1 લાખ રૂપિયા આપે તો હું ન્યા ન જાઉં. અને હું ન્યા બીજે જ્યાં ગરીબની ન્યા હા પાડી હોય ત્યાં હું એને મૂકી બીજા આર્ટિસ્ટને ન મોકલું, ત્યાં હું જ જાઉં. એ વચનની કિંમત. હા, એ વચનની કિંમત. ગંગા સતીનું વચન કીધું ને, વાહ, એને વચન અનેક શબ્દોમાં સમજાય. એક આ પણ વચન છે. હા, આ પણ વચન. અને સબીરભાઈ વચ્ચે પડદા પાછળ આર્થિક પરિસ્થિતિ, એ ફેમિલી બેકગ્રાઉન્ડ શરૂઆતમાં જવું, કારણ કે ટિકિટ નહીં નો, આ તો સમય એવો હતો ત્યારે રૂપિયાનો, અત્યારે કલાકારોને ખૂબ મહત્વ છે, માનપાન આપવામાં આવે છે, રૂપિયો એટલો મળે છે, ત્યારે પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો વિજયભાઈ એવી કે મારા પપ્પાની પરિસ્થિતિ બહુ નબળી. મારા પપ્પા તાલાળાની અંદર આદર્શ રેસ્ટોરન્ટ છે અને એમની અંદર એ નોકરી કરતા 17 રૂપિયામાં, અને અમે બધા સરકારી સ્કૂલની અંદર ભણતા. એટલે ધીમે ધીમે અમે સવારમાં સ્કૂલે વયા જઈએ, પછી જ્યારે રિસેસ પડે ત્યારે અમે આવીએ તો મારા પપ્પા અમને 50 પૈસા આપે. 50 પૈસામાં 2 વિસિયા ને 1 દસિયું, એટલે એ 50 પૈસા થઈ ગયા. પણ એ પૈસા આપે એટલે ને ક્યારેક ક્યારેક તો એવી પરિસ્થિતિ હોય કે ક્યારેક ક્યારેક તો એ પણ ન આપે. અને પછી અમને ભજનનો ઘણો શોખ, તો અંદરો અંદર ભાઈઓ દોસ્તારો 2-4 એવા હતા કે અમારી ઉંમરના, હાવ નાની ઉંમરના, તો એ કોઈ પટેલ અને એક મારો પાકો મિત્ર બ્રાહ્મણનો, અને એનું નામ હેમાંગ રાવલ, અને એ પોતે સાસણ, અને એના પપ્પા રેલવેમાં નોકરી કરતા. તો એ મને એમ કહેતા કે તું કંઈ ચિંતા ના કર, તારી પાસે પૈસા ન હોય તો હું ટિકિટના હું દઈ દઈશ. અને એ મને એમ કહી દે કે હાલ તો આપણે બે સાથે જાય. આ રીતે હું ભજનમાં જાતો. બરાબર. આ રીતે આવી પરિસ્થિતિ. એટલે બાકી તો અઘરી પડે. હા, બહુ અઘરું પડતું. વાહ સબીર. ત્યારબાદ સબીરભાઈ સફળતાના કાર્યક્રમો અનેક થયા, ત્યાંથી થોડું નામ બન્યું. તમે શરૂઆત કીધી છે, સંઘર્ષની વાત કરી છે, ધીરે ધીરે કઈ રીતે પ્લેટફોર્મ ઉપર આવ્યા? પછી તો ધીમે 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 પેલું મારું ટાઇટલ એક શિવના નામની દોર. બરાબર. અને હા, પહેલું ફર્સ્ટ ટાઈમ, અને પહેલું મારું ટાઇટલ શિવના નામની દોર. અને શ્રાવણ છલકે આઠે પોર, એ ટાઇટલ વિજયભાઈ લગભગ 22,000 રૂપિયાનો ખર્ચો થયો. અને શ્રાવણ મહિનો આવતો હતો ને એટલું આવેલું કે એમની અંદર હું 1,84,000 રૂપિયા કામ્યો. અચ્છા. હા, પહેલું ટાઇટલ. હા, એ જ. અને એમાંથી ધીમે 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 મને વેરાવળથી ભાવનગર સુધી બધા ઓળખાણ ધીમે ધીમે મળવા માંડી. અને ધીમે ધીમે એવા કાર્યક્રમો થવા માંડ્યા કે માતાજીની પછી તો ધીમે 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 દયા થવા માંડી. અને પછી મનોજભાઈ જોબનપુત્રા સરસ્વતી સ્ટુડિયો, એમણે મારું પહેલું એક ટાઇટલ હે મારી મોગલ તું, એનો પણ મને બહુ સારો સપોર્ટ. એ પછી બીજું એક પાછું ટાઇટલ મનોજભાઈનું ગરબે રમે ગુજરાત, હું ને લલિતાબેન. પછી તો માતાજીની દયા અનેક પ્રોગ્રામ. હા, પછી તો અનેક કાર્યક્રમો, બધા તમામ કલાકારે, રામદાસજી છે, પરિબાપુ છે, પછી સુરેશભાઈ છે. દિવાળીમાંની અત્યારે હયાતી નથી, પણ મા સાથે ખૂબ હું બેઠો. અને ધીમે 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 કરતા ધીરુભાઈ સરવૈયા છે, અને તમામ. પછી તો શિવરાત્રિની અંદર મારા ખાટ રાજપૂત સમાજની અંદર બધા ઉતારા 5 વર્ષ સુધી મેં કર્યા. એટલે પછી તો ખૂબ ધીમે 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 દયા થવા માંડી.
માતાજી. ચોરવાડા આમ હા, સરનામ અને મારી અટક ચોરવાડા, એટલે ઈ મારી સરનેમ છે. સરનામ. હા વિદેશની સફર કેવી આમ? હા, વિદેશની સફરમાં વિજયભાઈ માતાજીની દયાથી એક પહેલી વહેલી મારી સફર એક કરશન ભગત કરીને છે મેર, એ હાલ અત્યારે જુનાગઢના, એમણે મને પહેલી વખત દુબઈ અને ત્યાં હું 22 દિવસ રોકાણો. પછી બીજી સફર મારી આફ્રિકા, એ પણ કરશન ભગત દ્વારા જ. પછી ત્રીજી સફર મારી હોમકોમ, એ પણ કરશન ભગત દ્વારા જ. અચ્છા. હા, એમનો પણ મને ખૂબ સફળ, એટલે કરશન ભગતનો પણ હું ખૂબ આભારી એમ. 100%. હા. બીજા અનેક રાજ્યોમાં વિદેશમાં બધામાં માતાજીની દયાથી. હા. બરાબર. આમાં એક સબીરભાઈ જાણો, આમ તમે તો ભજનનું ક્ષેત્રમાં સંતવાણીમાં કે આમ ડાયરો ભજન, સંતવાણી, ડાયરા, ગરબા, તમામ વસ્તુ. અચ્છા, લોક સંગીત તમામ પ્લેટફોર્મ. હા, તમામ પ્લેટફોર્મ. અને વિજયભાઈ એક ખાસ વાત ઈ કરું ને તો કોણ જાણે માં ભગવતી ખોડિયારની વિજયભાઈ એવી દયા છે કે કદાચ આ તો શું છે, ભજનની લાઈન છે, આમાં બધા સરખા ન હોય એમ. એટલે ભજનની લાઈનમાં એવું થાય કે ક્યારેક ક્યારેક સ્ટેજ ઉપર બિરજુભાઈ, પછી સાગરદાનભાઈ અને તમામ કલાકારો એ બધા હોય, એટલે લાઇટ કમ્પોઝ જે માર્કેટમાં હાલતા હોય ને એ બધા ગાઈ લે, બધા ગાઈ લે. એટલે છેલ્લે પછી આપણો રાઉન્ડ બાકી હોય તો આપણે એમ કહીએ કે હવે શું ગાશું. એટલે ઘણા બીજા આર્ટિસ્ટ હોય એમ વિચારે, પણ વિજયભાઈ હું સરસ્વતી માની સાક્ષીએ ચર્ચા કરું, મેં કોઈ દી આવું વિચાર્યું જ નથી. નહીં કે આ લોકોએ આ બધું ગાઈ નાખ્યું તો આપણે શું કરશું. મને કોણ જાણે મામડિયાની ખોડિયારની કોણ જાણે એવી દયા હોય અને માથે છે કે હાર્મોનિયમ પર હું આવી અને એક ચાટ ખાલી આમ મારી અને હું બેસું, સાખી ગાઈને કયો સમાજ છે તો કે ભાઈ આહિર સમાજ છે, મેર સમાજ છે, ઇતર સમાજ છે, પટેલ સમાજ છે, XYZ જે સમાજ હોય એ સમાજના રૂલ્સ ઉપર હું જાઉં એટલે વિજયભાઈ જેટલા આર્ટિસ્ટો ત્યાં બેઠા હોય એ પણ વિચાર કરે અને આયોજકો બધા એમ કહે કે મેં તમને નહોતું કીધું કે પહેલાં તમે આને બેસાડો, આમાં કંઈક તત્વ પડેલું છે. આવું મેં સાંભળેલું છે મારા કાનેથી. આ કૃપા, આ મારી ખોડિયારની કૃપા. ખોડિયાર મને યાદ કરીએ, હા, રચના સાંભળીએ. હા. એક વિજયભાઈ, માં ભગવતીને તમે ગમે ત્યારે મૂંઝાણા હોય ને તો ચારણો એને યાદ કરે છે અને કે તકલીફ જે કંઈ હોય એ માતાજીને એની યાદીની અંદર વર્ણન કરે છે. માડી તમે મામડિયા ચારણના મેળલા એ ભાંગિયા અને માડી તે તો રાખી રે યા ચારણ કુળની એ લાજ રે મામડિયાની ખોડિયાર એ ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો એ મારી ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો મારી તું તો શક્તિ રે બનીને માં તું એ આવતી અને માડી તે તો રાખી રે તાર બાના કેરી એ લાજ રે મામડિયાની ખોડિયાર ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો અરે રે ભાવથી ગાવું રે આય તોરો ભેડિયો. વાહ સબીર, આ કુદરતી બેસ. સારા સાઉન્ડ હોય તો જ ગાવું એવું નથી લાગતું. મને ખ્યાલ આવી જાય કારણ કે અમારે સાઉન્ડ ન હોય. જો અહીંયા કસોટી થતી હોય કલાકારો. હવેના જે કલાકારો છે ને સબીરભાઈ, સાઉન્ડ ઉપર છે બધા. 100%. ગામડાનું નબળું સાઉન્ડ હોય ને તો એની કસોટી થાય તો 3 વાર ગરમ થાય. 3 વાર. મને એમ લાગે કે આમાં ફરક ન પડે કારણ કે દેશી તાસીર સાથે સેટ થયા છે ને, આમાં કઈ ન ઘટે. આવું થાય ગામડાની અંદર, તમે રોડવી લેતા હશો. 100%. અને વિજયભાઈ, એક વખત આરણા પ્રોગ્રામ અને ત્યાં તમારી પણ હાજરી હતી અને ગ્રુપ સાથે તમે બધા આવેલા અને સાઉન્ડની અંદર તમે જોવો ને તો ડીજેના સાઉન્ડ
અને એની અંદર બોલવું તો ઠીક છે, ભજન ગાવું તો, પણ સાખી ગાવી તો વિચાર કરવો પડે. પણ મેં કીધું ને વિજયભાઈ કે એવી કૃપા ને એવી દયા કે એમની અંદર મેં એટલી ટ્રીપું મારેલી છે અને એનો વિડીયો હજી હયાત છે. 100%. એટલે ટૂંકમાં શું છે કે આ બધી વસ્તુ છે કે ત્યારે તમે એમ ભૂલી જાઓ ને કે હું બસ ભજન માટે આવ્યો છું, એટલે તમને બધી દુનિયાદારી ભૂલાઈ જાય. એટલે તમારું ધ્યાન ભજન ઉપર કેન્દ્રિત થાય. પછી સાઉન્ડ કેવું છે, વગાડવાવાળા કેવા છે, તમે ભલા અને તમારો સૂર ભલો. આ રેણા ગામની યાદી કરીને એટલે તમારી જો ટીમ હોય, ટીમ હા કે ભાઈ વિજયભાઈ ગઢવી આપણે હા. તો એક બે સાહિત્યકારો હોય, હા. ભજનીકો, તમારી ઉસ્તાદની ટીમ, હા. આમાં આમ કોઈ તમારી ટીમ સાથે જ મોસ્ટ ઓફ કાર્યક્રમો હા, કરો કે અત્યારે વિજયભાઈ તમે જોવો ને તો એક તાલાળાનો યંગ છોકરો જ છે અને કુંજ મેસવાણીયા નામ છે એમનું, અને બહુ સારો વ્યક્તિ અને સાધુનું દૂધ છે પોતે, અને એટલો પ્રેમાળ છે વ્યક્તિ, પણ એટલું સારું. અત્યારે હું હાલની તકે એને ખૂબ યાદ કરું, અને અત્યારે હાલની તકે પોતે મારા સાથે રોજની માટે પરમિનેન્ટ હાલે છે, કાયમી ધોરણે. ગમે ત્યાં મારો કાર્યક્રમ હોય એટલે કુંજ મેસવાણીયા હોય. અને એક એમની સાથે સોહિલ મીર કરીને છે ઢોલક વાદક, એ અને વિપુલ ડાભી બેન્જો વાદક, આ બધા, અને ભીખાભાઈ મંજીરાની અંદર ભીખુદાનભાઈ સાથે ઘણા વર્ષોથી વગાડે છે. એટલે આ અમારું આખું કાયમી ધોરણનું ગ્રુપ. પણ એ છોકરાનું તમે વિજયભાઈ જોઉં તો અત્યારે હું એને કાયમી કહું છું ને ખૂબ એને આશીર્વાદ એવા આપું કે એક દીના સમયે તું પણ, તારી પણ એવી માર્કેટ થશે કે તું યાદ કરીશ એમ. અને વિજયભાઈ ચર્ચા કરીએ ને તો અત્યારે ઉમેશ પરમાર, હા, તો ઉમેશ પરમારે વિજયભાઈ 4 વર્ષ મારા ભેગું વગાડ્યું તમારી સાથે વગાડ્યું. અને એને માર્કેટની અંદર જ્યારે એને કોઈથી પરિચિત વ્યક્તિ નહોતો ને, ત્યારે શિવરાત્રિના મેળાની અંદર 4 વર્ષ કન્ટિન્યુ મારી સાથે, અને કાર્યક્રમ પૂરો થાય એટલે મારી ઘરે જ ઉમેશ પરમાર અને નિલેશ જેઠવા, આ બે મારા ભેગું કન્ટિન્યુ 4 થી 5 વર્ષ વગાડ્યું. હા, બરાબર. અને આ વિજયભાઈ આ ડીડી ભારતી ચેનલના માધ્યમથી ને વિજયભાઈ જોટવા તમારા માધ્યમથી આ કોઈ રૂડું લગાડવાની વાત નહીં, પણ ઉમેશ પરમાર ને નિલેશ જેઠવા હજી હાલની તકે વિજયભાઈ અમે કદાચ ગમે ત્યાં જાતા હોય તો કદાચ મારા પગ પકડી અને જે માતાજી કરે, અને હું તો ઠીક છું કે મારી સાથે વગાડતો ને આર્ટિસ્ટ તરીકે મને પગે લાગીને જય માતાજી કહી, પણ કદાચ મારા વાઈફ એક્ટિવા લઈને જતા હોય કે ભાભી તમારા રોટલા અમે બહુ ખાધા. ક્યાં બાત. હા, હજી ભૂલો નથી વ્યક્તિ એમ. હા, ઈ લાગણી છે. હા, ઈ લાગણી. અને આમાં વિશેષ સન્માનો સબીરભાઈ, મોટી યાત્રા છે તમારી, ગુજરાત લેવલે અથવા તો કોઈ વિશેષ સન્માનો, આમાં સ્પર્ધામાં ક્યાંય ગયા હોય, એમાં કોઈ કોમ્પિટિશનમાં નંબર આવ્યો હોય, આવી કોઈ સફર? હા વિજયભાઈ, એની અંદર બોમ્બે મારું છે ને એક ઇન્ટરવ્યૂ હતું, એટલે બધા આર્ટિસ્ટોનું, અને એમની અંદર ઇન્ટરવ્યુની અંદરથી એક દિવસ અમે ઇન્ટરવ્યૂ, ત્યારે ઇસ્માલ દરબાર સંગીતકાર બોમ્બે, અને એમની અંદર ત્યાં જ બધાનું ઇન્ટરવ્યૂ ગોઠવું હતું, અને ઘણા બધા આર્ટિસ્ટો હતા. પછી એ લોકોએ એમ કીધું કે આ છે ને સંગીતને, અને આ સંગીતને જ જોઈ છે, આ દુનિયાદારી કે કોઈ પ્રેક્ષકો કે કોઈ સાઉન્ડ સિસ્ટમ કે કોઈ વગાડવાવાળા એ એને જોતો નથી, એ એના સંગીતની લયમાં જ તલીન રહી છે. એટલે એક કામ કરો, આને અહીંયા આજનો દિવસ રોકી દો અને આમનું કાલે છે ને એવોર્ડથી સન્માન કરો. એટલે સહારા સ્ટુડિયોમાં બીજે દિવસે ફંક્શન ગોઠવી અને મને એવોર્ડથી ત્યાં સન્માન કર્યું. ક્યાં બાત, ક્યાં બાત. સુબીરભાઈ, હજી ઘણી વાતો કરવી, ગઝલનો લાભ લેવો છે, કારણ કે ગાયકીનો પરિચય પણ કરાવવો. એકાદી કોઈ ગઝલ તમને આમ રૂડી લાગતી હોય, એ બે લાઈન. અને ગઝલમાં તો હું એમ કહું કે વિજયભાઈ, મારી બહુ પ્યારી ગઝલ, અને એ ગઝલથી કોઈ અજાણ નહીં હોય, પણ તમે ખુદ કહેશો કે ના, અને બધાએ ગાઈ છે, અને મને બહુ પ્રિય ગઝલ છે. ખુશી દે જે જમાનાને ખુશી દે જે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ
તન દહેજે અવરને આપજે ગુલેશન મને વેરાન વન દેજે મને વેરાન વન દેજે મને વેરાન વન દે ક્યાં બાત ક્યાં ગઝલ બોલી ખુશી દેજે જમાનાને. સંગીત ક્ષેત્ર એવું છે કે આમાં તો મુશ્કેલીઓ આવે, હા ભજનમાં સમસ્યા આવે, હા અને તમે એક બાજુ એમ કહો છો કે ભાઈ સંગીતથી જીવન પરિવર્તિત છું, આનંદ થાય છે. તમારા જીવનમાં શું આમ બદલાવ? સંઘર્ષમય જીવન રહ્યું, આમાંથી મુશ્કેલી આવી કે જીવનનો ઉદ્ધાર થયો છે? આમાં બીજીભાઈ એક જોતે તમે જોઉં ને તો સંઘર્ષ તો મારો થયો, હા પણ જીવનની અંદર પરિવર્તન એ જાજુ બધું. અને આમ જોઉં તો જે પહેલાંનું જીવન અને અત્યારનું જીવન એમાં ફેર કોઈ જાતનો નહીં. જે પહેલાં જીવન જીવતો, જે પરિસ્થિતિ જેવી નબળી હતી ત્યારે, પણ જીવવાનું તો મારું સાદું જેવું જીવન. અચ્છા. હા, કદાચ મને વિજયભાઈ આવીને એમ કહે કે સબીરભાઈ એક ગરીબ માણસ છે ને ત્યાં ભજન કરવાના છે પણ એની પરિસ્થિતિ બહુ નબળી છે, તો હું એને એવી ચર્ચા ન કરું કે વિજયભાઈ એ આટલા પૈસા તો આપશે ને. હા હા હા, અને અત્યારનો માહોલ એવો છે વિજયભાઈ કે પેલા કાંઈ ન હોય ને થોડોક માહોલ થઈ જાય પછી એને વિજયભાઈ હૈડા ન થાય. ફોન નો હા, અને ફોન નો ઉપાડે અને કદાચ કોઈ સેલ્ફી લેવાનું કદાચ કહે તો એ એમ કહી દે કે મોડું થઈ છે અને ગાડીના દરવાજા લોક કરી દે. હું તો વિજયભાઈ કદાચ નાનો હોય કે મોટો હોય બધાને રાજી રાખું. મારું જીવન એવું. 100%. હા, બધાને રાજી રાખવાના, આપણું એવું જીવન. ખૂબ આનંદ આવ્યો સબીરભાઈ. તમામ આમ તો વાતો વણી લીધી સબીરભાઈ, છતાં એવું કોઈ વાત ભૂલાતી હોય કે જે મેં પ્રશ્ન ન કર્યો હોય, એવી કોઈ વાત હોય તો આપ રજૂ કરી શકો અને સતાર સાહેબ બાપુની એક રચનાથી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. હા, એમાં વિજયભાઈ છેલ્લે હમણાં અત્યારે તમે જોવું ને તો શક્તિદાન ચારણની રચના છે. અચ્છા. અને એમણે જ્યારે લખી ત્યારે એમણે કોઈને દીધી હોય કે ગાઈ હોય કે એ મને કંઈ ખ્યાલ નથી, પણ એ રચના મારી પાસે આવ્યા પછી મેં એમાં થોડુંક પરિવર્તન કરી અને મેં એ રચના 28/1/2025ના દિવસે કોમી એકતાનું પ્રતીક એટલે નહીં મેં હિન્દુ નહીં મેં મુસલમાન નહીં યોગી કા ચેલા રે સબ લોગો સે મિલતા હું મેં સબસે રહું અકેલા રે એવું 16માનું મંદિર છે વેલણ ગામ અને બાજુમાં છે જનન સાપીર. અને એ ઉરસના કાર્યક્રમમાં કોમી એકતાનું પ્રતીક 18 વરણ ત્યાં હોય, હિન્દુ મુસ્લિમ શેખ સિપાઈ બધાય ત્યાં હોય 18 વરણ. અને ત્યાં મેં પ્રોગ્રામની અંદર મારો ત્યાં કાર્યક્રમ હતો અને ત્યાં મેં આ 2 લાઈન ગાઈ છે. અત્યારે 7 દિવસની અંદર 1 મિલિયને પહોંચી છે. ક્યાં બાત, ક્યાં બાત. હા. શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ન જાવું માર્ગે કદાપી, ન જાવું બીજે મારા, ન જાવું માર્ગે કદાપી. વિચારીને પગલા ભરું છું, એ વિચારીને પગલા ભરું છું. અરે શું પૂછો છો મુજને હું શું કરું છું? શું પૂછો છો મુજને
ચાર પ્રકારે લાડ લડાવી કેમ? હા જ આનંદ છે. બાકી ગીત તો વર્ષોથી ગાતા આવ્યા છે, ભજન ગાતા આવ્યા છે. નવી નવી રીતે લાડ લડાવવું વાહ, ને એ આ દુનિયાને ગમે છે. વાહ. પણ સબીરભાઈ ખૂબ આનંદ આવ્યો આજના તો લાંબા સમયથી વાત હતી, હા લાંબા સમયાંતરે હા. જેમ મળવાનું થયું છે, વાહ વિજયભાઈ. પણ તમામ વાતો વણી લીધી. જીવનલક્ષી, ભજનલક્ષી, લોકસંગીત રૂપી કાર્યક્રમમાં આવ્યા. સુરીલા સંવાદમાં તમામ વાતો કરી. ખૂબ ખૂબ આભાર. આભાર તમારો પણ વિજયભાઈ, ડીડી ભારતી ચેનલ અને વિજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા બોલાવી અને ડીડી ભારતી ચેનલની અંદર બોલાવીને મને જે આમંત્રણ આપ્યું અને મારી પણ ખૂબ ઈચ્છા હતી અને મારો પણ એવો રાજીપો વ્યક્ત કરું છું કે એ કહેવા માટે મારી પાસે તમારે માટે કંઈ એવા શબ્દો જ નથી, એટલો રાજીપો વ્યક્ત કરું. જય માતાજી. જય માતા.